વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા ઓનલાઈન લેક્ચરમાં હું પ્રજ્ઞાબા જાડેજા આપનું ફરીથી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષની ખૂબ સારી શુભકામના અને હેપી ન્યૂ યર. હવે આપણે પાઠ સામાજિક વિજ્ઞાનનો પાઠ બીજો, દિલ્હી સલ્તનત, એનો પહેલો ભાગ આપણે વેકેશનમાં જોઈ ગયા હતા. હવે આપણે એનો બીજો ભાગ જોવાનો છે. આપણે પહેલા ભાગમાં સૈયદ વંશ અને લોદી વંશ વિશે જાણ્યું હતું. હવે એની રાજ્ય વ્યવસ્થા વિશે જાણશું. તો ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલા દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દૃષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનમાં કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી હતી. જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીઓનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો હતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. હવે કેન્દ્રીય શાસન વ્યવસ્થા જોઈએ તો કેન્દ્રીય શાસન વ્યવસ્થાની અંદર સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો હતો, જે વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો હતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી જ વ્યવસ્થા તે સમયમાં પણ જોવા મળતી હતી. જુઓ મિત્રો, ત્યારે પણ અત્યારે છે તેમ તે એક સુલતાન હતો, એ સર્વોપરી હતો. એનું જે ન્યાયાલય હતું, કારોબારી સર્વોચ્ચ હતો, ન્યાયાધીશ હતો, અને એને મદદ કરવા માટે એનું મંત્રીમંડળ અને મંત્રીઓ, જે અત્યારે આપણે હાલના તબક્કે જે શાસન વ્યવસ્થા જોવા મળે છે એ જ પ્રમાણની ત્યારે પણ શાસન વ્યવસ્થા જોવા મળતી હતી. એટલે કે એનામાં આધુનિક હતું. જુદા જુદા વડાઓ હતા, જુદા જુદા વિભાગો હતા, દરેક વિભાગના એક એક મુખ્ય વડાઓ હતા, અને આ વડાની ઉપર સુલતાન પોતે ધ્યાન રાખતો હતો. હવે આટલું જાણો કે અલાઉદ્દીન ખિલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ શાહી હુકમો, સંદેશો લઈ જતા હતા અને રાજ્યના મહત્ત્વના મથકે ખેપિયાઓ મળતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાને તેની પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય છે. હવે પ્રાંતીય શાસન. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચાયેલું હતું, જેને યક્તા કહેવાતું આવતું. યક્તાનો વડો યક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. જો કે અલાઉદ્દીન ખિલજી અને મુહમ્મદ તગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી અને ઇકતેદારો પણ નિમણૂક સ્થાપવામાં આવેલા હતા. હવે સ્થાનિક શાસન. પ્રાંત પછીના એકમની જિલ્લા અથવા તાલુકોમાં વહેંચાનું આવતું હતું. એને અનુક્રમે શિંક અને પરગણા કહેવામાં આવતા હતા. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમા કરતો તેને પરવારી અને કારકુન મદદ કરતા હતા. જે આપણે અત્યારે જોવા મળે છે કે ગામની વ્યવસ્થા હોય તે આપણે મુખીઓ કરે છે, એટલે કે સરપંચ કરે છે. પછી જે વહીવટી કામ કરતા હોય તો એ આપણે અત્યારે તલાટી મંત્રીની હોય છે. તો ત્યારે તે આવા પરવાની અને કારકુનો પણ મદદ કરતા હતા. હવે કિલ્લા અને અન્ય બાંધકામ. દિલ્હી સલ્તનતની સ્થાપનાની ભારતમાં ભારતીય ઇસ્લામી શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારા વગેરે જેવી સ્થાપત્ય કલાની દૃષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. ઐબકે બંધાવેલી બીજી મહત્ત્વની ઇમારત કુતુબ મિનાર છે. કુતુબુદ્દીન સમયમાં તેનો એક માળ જ બાંધી શક્યો હતો. તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. કુતુબુદ્દીન ઐબકના નિર્મિત અન્ય એક ઇમારત ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ, જે અજમેરમાં આવેલી છે,
ઇલ્તુમિશના સમયમાં હોજ એ સમી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશના દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજાના નામનો પ્રવેશદ્વાર, સીરી નામનો કિલ્લો અને સીરી નામનું નગર તથા હોજ એ ખાસનો સમાવેશ થાય છે. તુગલકના શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા. આ સમય દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગાર, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદક અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ થયું, જેમાં બુંદેખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોજની મસ્જિદ, શહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. જો આ છે ઢાઈ દિન કા ઝોપડા નામનું એને મસ્જિદ બાંધવામાં આવેલું હતું એ છે. આની અંદર આપણને જુદી જુદી કૃતિઓ કે જેને અલાઉદ્દીન ખિલજીના સમયમાં અને તે દરમિયાન જે મુસલમાન રાજાઓ હતા એના દરમિયાન જે મકબરાઓ અને ગુંબજો એ બાંધવામાં આવેલું હતું એના વિશે આપણે ચર્ચા કરી. હવે વિજયનગરના સામ્રાજ્ય વિશે જોશું. તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે તેની સ્થિતિ ખૂબ વણસી હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડીક વાતો કરીશું. હરિહર રાય અને મુક્કારાય નામના બે ભાઈઓ, જેને ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી અને વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર તેના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાને કારણે તેને વિજયનગર તરીકે ઓળખ પામ્યો. હરિહર રાય અને મુક્કારાયના સંગમ વંશના રાજા હતા. વિજયનગરના સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુવ વંશ, તુલવ વંશ અને અરુવિંદુ વંશનું શાસન હતું. હરિહર રાય પ્રથમ અને મુક્કારાય નાનાએ રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. સાલુવ વંશના શાસનનું 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુગ વંશની સ્થાપના થઈ. તુલુગ વંશમાં કૃષ્ણદેવ જેવા શ્રેષ્ઠ શાસકો હતો, જે માત્ર તુલુવ વંશનો જ નહીં પરંતુ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. એટલું જ નહીં, ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ તેને મળ્યું. તેનું શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિમાં પસાર થયા હોવા છતાં પણ તેને વહીવટતંત્રમાં ઉપેક્ષા કરી ન હતી. તેને રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી, ખેતીવાડી સમૃદ્ધ કરી, કેટલાક અયોગ્ય વેરાઓને નાબૂદ કરી અને પ્રજાનો પ્રેમ પણ મેળવ્યો હતો. વિજયનગર પાસેથી નાગલપુર ગામનું નગર વસાવ્યું અને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં અનેક ગ્રંથો લખ્યા હતા. તેની સાહિત્ય કલાનું ઉત્તેજનને કારણે તેને આંધ્રના ભોજ તરીકે પણ ઓળખ પામ્યા હતા. જો આ છે કૃષ્ણદેવરાય, જેના વિશે આપણે આ જાણ્યું. હવે કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષો અને કાવતરાઓ શરૂ થયા. 23મી જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો અને યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. જો મિત્રો, આ કૃષ્ણદેવરાય છે કે જેને પોતાનું જીવન યુદ્ધ મેદાનમાં પસાર કર્યું હતું, પરંતુ છતાં તેના વહીવટ કાર્યમાં ક્યાંય ઉપણ આવી નહોતી. તેને અનેક નગરો પણ વસાવ્યા અને અનેક વેરાઓ નાબૂદ કર્યા, ખેતીવાડી સમૃદ્ધ બનાવી, નહેરો ખોદાવી, તળાવે ખોદાવી, ઇમારતો બનાવી અને એ સાથે પણ સાહિત્ય અને કલા પણ પોતાને
ઉત્તેજન આપ્યું અને પોતે પણ ઘણા ગ્રંથો લખ્યા હતા. આવા હતા કૃષ્ણદેવરાય. હવે બહુમની રાજ્ય જે ઈસવીસન 1347થી ઈસવીસન 1518 સુધીનું હતું. તુગલક વંશના સમયમાં જે દખ્ખણમાં ઝફર ખાને ઈસવીસન 1347માં બહુમની રાજ્યની સ્થાપના કરી. આ રાજ્યે લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારત રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. ઝફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામનું નામ ધારણ કરી અને સ્વતંત્ર શાસન કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી અને પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. બહુમની સામ્રાજ્યમાં બહમન શાહ અને મુહમ્મદ શાહ બીજા ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. મોહમ્મદ શાહે ગુલમર્ગની રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી. મુહમ્મદ શાહ વઝીરનું ત્રીજાનું વઝીર મહમૂદ ગવા હતો. તેને એક સક્ષમ વહીવટતંત્રની રચના કરી અને મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહુમની સત્તા એ મજબૂત બની. ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વઝીર કાસિમ બિર્દના હાથમાં આવી અને તેના સમયમાં બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. આ સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર, બીરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું. હવે દિલ્હી સલ્તનતનો અંત. દિલ્હી સલ્તનત શાસનની વ્યવસ્થા સ્થાપના ઈસવીસન 1206માં કુતુબિની ઐબક દ્વારા થઈ. 320 વર્ષ પછી ઈસવીસન 1526માં અલાઉદ્દીન લોદીના શાસન અંતનો એમાં અસ્ત થયો. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલી વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા. દિલ્હીના આ મુસ્લિમ મહારાજે અનેક તડકીછાઈ જોઈ અને તેનો ઉદય અને અસ્ત એ ન્યાયે તેનું પતન થયું. જો મિત્રો, આ કુતુબિને ઐબક દ્વારા સ્થાપેલો 320 જે દિલ્હી સલ્તનતનું શાસન રહેલું હતું અને 350 વર્ષ દરમિયાન આ દિલ્હીએ અનેક યોગ્ય, શક્તિશાળી, કેટલાક નિર્બળ સુલતાનો પણ જોયા હતા અને અનેક તડકીછાઈ જોઈ અને તેનું અંતે પતન થયું હતું. જો મિત્રો, આ છે એનો સ્વાધ્યાય. એ આપણે રફનોટમાં લખવાનો રહેશે અને આપણે એના ફોટા પાડી અને આની અંદર મૂકવાના રહેશે.